जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी निवृत्भानु जा कृतार्थम कृतार्थम न संशय। श्री वल्लभना सर्वे लाडीला विष्णु ने मारा जय श्री कृष्ण। वाला विष्णु, आज આપણે સેવાની રીત જોઈએ કે પુષ્ટિ માર્ગમાં આપણે કઈ રીતે સેવા કરીએ છીએ। હવે વાલા વૈષ્ણવો, આપણે બધા દરરોજ સેવ્ય સ્વરૂપની સેવા કરીએ જ છીએ। હવે સેવા કરતી વખતે જીવે નિયમો પાળવાના હોય છે। સાક્ષાત નિધિ સ્વરૂપ હોય ત્યારે શ્રી ઠાકોરજીની સેવા બાળભાવે થાય છે। જો એટલે સેવાના નિયમો આ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ કે શ્રી મહાપ્રભુજીના મત અનુસાર દરેક વૈષ્ણવ પ્રભુની સર્વ લીલાનું નિત્ય ભાવના કરવી જોઈએ અને સેવા કરતી વખતે મમત્વ એટલે કે જે અભિમાન અહંભાવ હોય છે એનો ત્યાગ કરવો જોઈએ। મનને લૌકિક કાર્યમાં આસક્ત કરવાથી પ્રભુનું વિસ્મરણ થાય છે, એટલે સેવામાં બેસતા હોય ત્યારે લૌકિક કાર્યોને યાદ ન કરવા જોઈએ। વ્રજભક્તો શ્રી ઠાકોરજીની જે રીતે સેવા કરે તે રીતે સેવા કરવી જોઈએ। પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે પ્રભુની સેવાના સમયમાં સંયમ રસનો પણ અનુભવ કરવો જોઈએ। શ્રી ઠાકોરજીના મુખારવિંદનું ધ્યાન કરવું, વૈદિક મર્યાદાઓનું પાલન કરવું, સૂતકાદી સમયમાં સેવા ન થાય ત્યારે ભાવથી માનસી સેવા કરવી। વાલા વૈષ્ણવો, આપણે જ્યારે સૂતક કે પિંડ હોય ત્યારે માનસી સેવા કરવી જોઈએ। જ્યારે સેવા ન બને ત્યારે પ્રભુના વિયોગથી આર્ત રહેવું અને લૌકિક કાર્યમાં મનને પ્રભુત્વ ન થવા દેવું અને પ્રભુમાં ચિત્તને લગાડવું અને વિના કાર્ય અતિશય બોલવું નહીં। જો વાણી પર સંયમ રાખવો એટલે કે ભગવત સંબંધ વિના સર્વથા ન બોલવું જોઈએ। વાણીનો નિગ્રહ કરવાથી મુખરતા દોષ ન થાય। બહુ બોલવાથી ભગવત ભાવ હૃદયમાં સ્થિર રહેતો નથી। ભટકતા મનને ઠાકોરજીની અનેક પ્રકારની લીલામાં ક્રમાનુસાર મનન કરવું જોઈએ। ચંચલ મનને લૌકિક કાર્યમાંથી ખેંચી લઈ શ્રી ઠાકોરજીની લીલામાં લીન કરવું જોઈએ। ઠાકોરજીની લીલા અનેક છે, તેથી તેમાં નિરોધ સત્વરે થશે। જન્માષ્ટમી, અન્નકૂટ, હોળી, હિંડોળા, વર્ષ પર્યંતના ઉત્સવની અનેક લીલાની પુષ્ટિમાર્ગી રીત અનુસાર ભાવના કરવી જોઈએ। નિત્ય લીલા એટલે શ્રી ઠાકોરજી પ્રાતઃકાલથી શ્રી નંદરાયજીના ઘરમાં જાગે છે ત્યારે તે શયન પર્યંત તથા શયન પછી પણ રાત્રિની લીલાની ભાવના કરવી। શ્રી ઠાકોરજી નંદરાયને ઘેરે પ્રાતઃકાલમાં જાગે છે તેમજ કુંજમાં શ્રી સ્વામિનીજી સાથે જાગે છે એ લીલા તથા મંગલા, ભોગ, આરતી, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન ભોગ, સંધ્યા, શયન આરતી, આ અષ્ટયામની સેવા ઋતુ પર્યંત અનુસાર લીલા જેવી કરવી જોઈએ, જેવી કે દાન લીલા, છાક લીલા, ચિરહરણ લીલા, ગોવર્ધન લીલા તેમજ શયન પછીની લીલા જેવી કે રાસલીલા, માનલીલા અને જલસ્થળ વિહારની લીલાનો પણ ભાવ શુદ્ધ મનથી વિચારવો કરવો જોઈએ। લીલા સામગ્રી તથા શૃંગાર એ સર્વની ભાવ મનમાં વિચારપૂર્વક ધારણ કરવો જોઈએ। અષ્ટપ્રહરની લીલાનું સ્મરણ કરવું એ ક્રમ સહિત લીલાનો વિચાર કરવાથી ભગવત આવેશ હૃદયમાં થાય છે કે આ ટાઈમ છે તો ચાલો હિંડોળાનો સમય હોય તો હિંડોળા કરવા જોઈએ, પલનાનો સમય તો પલના ઝુલાવવા જોઈએ। તો આવા જ્યારે આપણે લીલાનું વિચાર કરીએ તો આપણો ભગવત વેશ હૃદયમાં થાય છે। ઠાકોરજીની સેવા પોતાના દેહથી કરવી જોઈએ। જે વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધેલ છે તેને પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પણ કરેલું છે। દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેમના ધર્મો, સ્ત્રી, પુરુષ, ગૃહ, ધન, આલોક અને પરલોક તથા પોતાનો આત્મા, આ સર્વ ભગવાનને સમર્પવામાં આવે છે અને જીવ પ્રભુનો દાસ થઈ રહેવાની પ્રતિજ્ઞા કરે છે। એ પ્રતિજ્ઞા અનુસાર જીવે પોતાનો દેહ ભગવાનના સેવાર્થે વિનિયોગ કરવો જ જોઈએ। જો પોતાના દેહથી ભગવત સેવા ન કરે અને અન્ય પાસે કરાવે તો પ્રતિજ્ઞાનો ભંગ થાય છે, એટલે આપણે આ જાતે જ સેવા કરવી જોઈએ। વાલા વૈષ્ણવ, તેથી નિયમપૂર્વક સ્વશરીરથી જ ભગવત સેવા કરવી જોઈએ અને વૈષ્ણવે સ્ત્રી પુત્રાદિકમાં સ્નેહ ન કરવો, કારણ કે અતિ લૌકિકમાં સ્નેહ જશે તો પ્રભુમાં નહીં રહે। પુત્રાદિકમાં સ્નેહ કરવાથી વધારે પડતો પ્રભુમાં મન ઓછું રહે છે। એટલે શ્રી મહાપ્રભુજી કહે છે, તે જ પુત્ર કે સ્ત્રી પર રતિ સ્નેહ રાખવું કે જે શ્રી કૃષ્ણને પ્રિય ગણે છે। શ્રી ઠાકોરજીનો સ્પર્શ સર્વ કોઈને ન કરાવવો, પણ જેને શ્રી આચાર્યજીના કુલ દ્વારા પુષ્ટિમાર્ગમાં નામ નિવેદન થયું છે તેને શ્રી ઠાકોરજીનો સ્પર્શ કરાવવો। ધનમાં પણ આસક્તિ વાલા વિષ્ણુ આપણે રાખવી ન જોઈએ। જો હૃદયમાં પૂર્ણ વૈરાગ્ય થયો હોય ને તો ધનને રક્ષવું નહીં। ધનની સેવા સ્વસુખ અર્થે નહીં, પરંતુ આ ધન પ્રભુનું જ છે એવા ભાવથી ધનને તો પ્રભુની સેવામાં વિનિયોગ કરવો જોઈએ। વ્રજભક્તોના ભાવનું સ્મરણ કરવું જોઈએ કે વ્રજભક્તો કેવા સેવા કરે છે અને કેવો ભાવ રાખે છે એનું સતત વાલા વૈષ્ણવ આપણે સ્મરણ કરવું જોઈએ। મંગલાથી પરવારી શ્રી ઠાકોરજીને સ્નાન અભ્યંગ કરાવવો અને અંગ વસ્ત્ર ઋતુઓ અનુસાર કરી ભગવત સ્વરૂપનો સ્પર્શ ભાવથી કરવો।
શ્રી ઠાકોરજી તો રાજાના પણ રાજા છે, આપણે સૌ જાણીએ જ છે વાલા વિષ્ણુ. તેથી જો આપણો અપરાધ થશે તો પણ અવશ્ય તે દંડ કરશે, એમ ભય સંયુક્ત થઈ સ્પર્શ કરવો. શ્રી ઠાકોરજીનું અંગ અતિ કોમળ છે, તેથી આપણા હસ્ત અગ્નિના તાપથી ઉષ્ણ કરી શ્રી અંગને ધીમે ધીમે સ્પર્શ કરવો અને અત્તર પણ લગાવવું હાથમાં. આ પ્રમાણે મંગલાથી શયન પર્યંત સમગ્ર દૈહિક ક્રિયાભાવ સહિત કરવી. સેવાની સમગ્ર વસ્તુને ભાવથી સ્વરૂપાત્મક જાણવી. આમ આ ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરવાથી સ્વરૂપાનંદનો વાલા વિષ્ણુ આપણે અનુભવ થાય જ છે. ભગવત સેવામાં આપણા હૃદય અને ઇન્દ્રિયોને અતિ શુદ્ધ રાખવા જોઈએ. શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અતિ શુદ્ધ છે, તેની લૌકિક કાયાના ગુણ પ્રભુને વિશે કદાપી ન વિચારવા, એટલે પ્રભુમાં લૌકિકપણું ક્યારેય ન જોવું વાલા વિષ્ણુ. પ્રભુ તો દુઃખ હરતા છે, પરમાનંદનું દાન કરનારા છે. આપણા ચિત્તને શ્રી ઠાકોરજીના ચરણ કમળમાં આસક્ત કરી ભગવત સેવા ભાવ રાગ સહિત કરવી. પુષ્ટિ ભગવતી અને બ્રહ્માનંદથી પણ અધિક ભજનાનંદનો આસ્વાદ કરવા અલૌકિક દેહ પ્રાપ્ત થાય છે. જો જ્ઞાનીને અલૌકિક દેહ પ્રાપ્ત થાય તો તે ભક્ત રસનો અનુભવ કરે છે. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ રસાત્મક છે, એટલે કે શ્રી કૃષ્ણનું સ્વરૂપ સચ્ચિત અને આનંદથી પૂર્ણ છે, રસાત્મક છે અને રસપૂર્ણ છે. જીવમાં સત અને ચિત્ત એમ બંને ધર્મ છે, પણ આનંદ ઢંકાયેલો છે. શ્રી કૃષ્ણ સદા આનંદરૂપ પૂર્ણ પુરુષોત્તમ છે. પ્રભુ જ આનંદનું આપણે દાન કરે છે. સાચો વૈષ્ણવ છે એ પ્રભુના ચરણ કમળની ભક્તિમાં પરાયણ હોવા તો શ્રી ઠાકોરજીની સેવાથી સંતુષ્ટ હોઈ શકે અને અન્ય દેવનું ભજન સ્વપ્નમાં પણ જાણતો હોતો જ નથી અને મોક્ષને પણ તુચ્છ ગણે છે. એટલે તો આપણે જન્મોજન્મ ભક્તિ માંગીએ છીએ વાલા વિષ્ણુ, અને આવો વૈષ્ણવ હોય શ્રેષ્ઠ ઠાકોરજીના સદય ચરણોમાં રસ્યો પચ્યો સેવામાં રહે છે. તો આપણા સંગ અહીંયા પૂરો થાય છે. હવે આપણે એક હિન્દીમાં પ્રસંગ છે, લગાવની ભાવના. જે ઠાકોરજીને આપણે શણગાર કરીએ ત્યારે લગાવ લગાવીએ છીએ, એની ભાવના જોઈએ. लगाव की भावना। जब तक लगाव को प्रभु को स्पर्श ना भयो तब तक ये लगाव कहावे, लेकिन जब प्रभु के स्पर्श में आवे यानी प्रभु अपने श्री अंग को स्पर्श करे तब इस लगाव को अनुराग कहते। जो वाला विष्णु हम जब लगाते हैं तब लगाव कहते हैं, लेकिन जब ठाकुर जी को टच हुआ, स्पर्श हो गया, तब उसको अनुराग कहते हैं। वो अनुराग यानी स्नेह અને शुद्ध स्नेह। जो श्री स्वामिनी जी के भाव सु आए, जब हम बाजार में लेने जाते तो लगाव कहते हैं, लेकिन जब हम प्रभु को श्रृंगार धराते और उसको लगाते तो पुष्टि श्रृंगारित भाषा में हम उसको अंगराग भी बोलते हैं। हमारे पुष्टि मार्ग में प्रभु के श्री अंग को परस्यामा अंग्राम ही धराया जाया है। पिछवा या कोई और साहित्य को अगर लगानी है तब पीले लगाव को अंगीकार कराते हैं। लगाव लग प्लस आओ। मन प्रभु की भक्ति में लगे तो प्रभु सन्मुख आ सके। एक बार मन प्रभु भक्ति में लग जाए तब बाकी सब नीरस लगते हैं। जैसे लगाव इस्तेमाल न होने से कड़क हो जाते हैं, लेकिन जब कोमल करते हैं तो फिर अपने मूल स्थिति में आ जाता है। वैसे ही जो जीव संसार के लौकिक में फंस जाते हैं, लेकिन प्रभु भक्ति का संग लगने से ही अपनी मूल स्थिति में स्वरूप में रंग जाता है। इसलिए लगाव जैसा अपना हमारा शरीर है, हम निष्ठुर और ऐसे कठोर है, लेकिन जब भगवान में प्रीति लगती है तो हमारा स्नेह भी ऐसे सुकुमल हो जाता है। तो इस तरह लगाव का भाव यहाँ है। तो आ बने प्रसंगों मारा अँ पूरा थाय छे। आ बने प्रसंगों कहेवामां वाला वैष्णव मारी भूल रही गई हो तो पुष्टि दास ने क्षमा करशो जी। सर्वे वाला वैष्णव ने मारा जय श्री कृष्ण, जय श्री कृष्ण।